સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સૌથી નાની પ્રતિમા બનાવી હતી. તેમની સાથે જ વાત કરીશું. સલીમભાઈ, તમે સૌથી નાની પ્રતિમા જે બનાવી છે, કેવી રીતના પ્રેરણા મળી હતી? આ પ્રેરણા મને મળી જ્યારથી આનું આપણા દેશમાં જે ક્રેઝ આપણે સરદાર વલ્લભભાઈ પટેલનું જે વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી મૂર્તિ બનાવવાનું આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનું કામ શરૂ કર્યું, ત્યારથી જ મને પ્રેરણા મળી કે હું સૌથી નાનામાં નાની આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીશ. અચ્છા, આજે તમે બનાવી છે, કેટલો સમય લાગ્યો, કેટલી મહેનત કરવી પડી હતી? આમાં મને બનાવવામાં 5 દિવસ લાગ્યા અને હું રાત્રે 3 અઢી વાગ્યા સુધી જાગતો હતો અને આખો દિવસ આમાં કામ કરતો હતો. અને બનાવતા 2 વખત તૂટી પણ ગયું, પણ મેં મારી હિંમત ના હારી અને એને બનાવ્યું. અચ્છા, એકતાનું પ્રતીક કહેવામાં આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. તમારું આજે સૌથી નાની જે પ્રતિમા તમે બનાવી છે, એકતાને લઈને શું કહેશો? એકતામાં આ આપણા દેશની એક એકતા માટે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બની છે. આપણે હિન્દુ અને મુસ્લિમ બધા એક થઈને આમાં સહયોગ કરીએ ને આપણા દેશનું નામ રોશન કરીએ. હું એવું ઈચ્છું છું આમાં. આજે સરદાર પટેલની જે જન્મ જયંતિ છે, ખાસ તો જે સૌથી મોટી પ્રતિમા જે અત્યારે અર્પણ કરવામાં આવી છે તેમને શ્રદ્ધાંજલિના રૂપે, તમારી આ નાની પ્રતિમાને લઈને આગામી સમયમાં તમે શું કરશો? આ પ્રતિમાને હું પીએમ સાહેબને ગિફ્ટ કરવા માંગુ છું, એમને આપવા માંગુ છું. અને આ બીજું પણ મારે બહુ બધું ઘણું કરવું છે આ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે, અને હું પીએમ સાહેબને આપી દઈશ. ખાસ તો આપણી સાથે સલીમભાઈ હતા. તેઓ પોતે રાષ્ટ્રપતિ એવોર્ડ પણ લઈ ચૂક્યા છે. સૌથી નાની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી છે અત્યારે હાલ તેમણે, અને તેઓ આજે સરદાર પટેલ જયંતિ નિમિત્તે ખુદ જે નરેન્દ્ર મોદી અને પણ અર્પણ કરવાના છે. અને એક એકતાના પ્રતીક રૂપે જે પ્રકારે નર્મદામાં કેવડિયા ખાતે જે સૌથી મોટી પ્રતિમા જે બની છે, તે જ પ્રકારે તેમનું નાની પ્રતિમા એક એકતાનું રૂપ બને તેવી તેમને આશા વ્યક્ત કરી છે. કેમેરામેન કાર્તિક આચાર્ય સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ.